જય માતાજી ને હર હર મહાદેવ મારી બધી ઇન્સ્ટાગ્રામ ફેમિલી ને. તો મિત્રો અટાણે વાગ્યા હાંજના 5 કામકાજની વાત કરીએ તો આપણે થોડાક દિવસનું કઈ કામ કર્યું નથી ને કરવાનું નથી મિત્રો. એનું કારણ ઈ છે કે હમણાં થોડાક સમય થયાની આપણે ઇન્સ્ટાગ્રામમાં રીલ્સ બહુ ઓછી મૂકીએ, એટલે કે જો કે ટૂંકમાં ખાવ તો મૂકતી જ નથી અને યુટ્યુબમાં એ હું મૂકતી નથી લોંગ વિડીયો, બરોબર. અને વિડીયો ને રીલ્સ ન મૂકવાનું કારણ લગભગ બધાને ખબર જ છે કે મારી તબિયત હમણાં ખરાબ હતી થોડાક સમય થયાની. તો મારા હાથમાં બાટલાની હુઈ હતી ને 3 થી 4 દી મારા હાથમાં બાટલાની હોય રાખી ને કાયમ ડેઈલી હવારે ને હાંજે હું બાટલા ચડાવવા જાતી ને મને ડેન્ગ્યુ તાવ અને આપણે બીજા તાવનું નામે કંઈક સારું હતું, ટાઇફોઇડ. ડેન્ગ્યુ ને ટાઇફોઇડ જો મારી માં કહે, 2 તાવ મને આવી ગયા હતા. તો રિપોર્ટમાં 2 તાવ આવ્યા અને બહુ ડેન્જર આવ્યા હતા. તો એના કારણે હું વિડીયો ન બનાવી શકતી, તબિયતે બહુ લસરી ગઈ હતી. તો ઊભી માન થઈ ગઈ આજ, બાકી ઉભવાની હું અટણ સુધી મને હતી નહીં. તો તમે બધાએ મેસેજ કર્યા, કોમેન્ટ કરી, ઘણાયના ફોને આવ્યા ને એ બધું મેસેજ કોમેન્ટ કરીને મારા વાવડ કાઢ્યા, મારી તબિયત પૂછી બદલ તમારો બધાનો દિલથી ખૂબ ખૂબ આભાર. હું તમને બધાને રિપ્લાય ન દઈ શકું, પણ સ્ટોરીના માધ્યમથી હું બધાને કહેવા માંગતી હતી કે હવે હું હાજી છે, વાંધો છે નહીં કઈ. બાટલાની હુઈ હું તમને સ્ટોરીમાં બધાને દેખાડતી હતી, બરોબર. એવું બધું છે. તો હવેથી આપણા ડેઈલી વિડીયો સ્ટાર્ટ થઈ જાય આવવાના. યુટ્યુબમાં આવી છે, ઇન્સ્ટાગ્રામમાં આવી છે. યુટ્યુબમાં આપણી ચેનલનું નામ છે ડીકે લાઈફ, તો એમાંય જઈજો, ઘુમરો મારી આવજો, જોઈ આવજો આપણા વિડીયા. લોંગ વિડીયા સ્ટાર્ટ કરી દીધા આવી આજથી. એમાંય અટાણ સુધી એમાંય નહોતા બનાવતા. તમારા બધાના આશીર્વાદના કારણે હું જરાક વહેલી હાજી થઈ ગઈ. નકર ઘણા કહેતા હોય કે આ તાવ આવે આમાં માણા બહુ મોડું ઊભું થાય, પણ તમારા બધાના આશીર્વાદના કારણે હું વહેલી ઊભી થઈ ગઈ ને અટાણે હું મારા તબેલામાં ઊભી મિત્રો. હાલો ભાઈ, વાંધો નહીં, વિડીયો થઈ જાય મોટો, તમને જોવાની મજા આવી છે નહીં? તો જોયા રાખજો આમ નામ આપણા વિડીયો. હવે ડેઈલી આવીએ અને ઘણાની કોમેન્ટ આવતી કે કૃષ્ણાબેન હવે વિડીયો મૂકો. ઈ કે તમારા વિડીયો વગરની મજા આવતી નથી, તો હવેથી ચાલુ થઈ જવાના છે. મારા કલે જાવ તમે જોવા છે મારા વિડીયા. અને હાલો તબેલો જોઈ લે, હું અહીંયા હરખો કેદીક ને જોયો નથી હમણાં.